નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 11 વિદ્યાર્થી મિત્રો આજે આપણે આગળ વધશું શાંકો ચેપ્ટરમાં સ્વાધ્યાય 11.4 નો 5મા સમથી, જેમાં આપ્યું છે કે આપેલ અતિવલય માટે નાભીઓ, શિરોબિંદુ અને ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ શોધવાની છે. જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે 36 વડે પહેલાં આને ભાગી દઈએ. આ રીતે 36 વડે ભાગી દઈએ એટલે આવશે 9 ચોક 36. અને તમારે ભાગ્ય આવી રીતે કરવું પડશે: 36 ભાગ્યા 5 ઓછા x² ભાગ્યા 4, અને અહીંયા આને આપણે સ્ટોપ કરી દઈશું અને જેને સરખાવી દઈએ y² ભાગ્યા b² માઇનસ x² ભાગ્યા a² બરાબર 1 સાથે સરખાવતા એટલે વિદ્યાર્થીઓ તમને b² આવશે 36 ભાગ્યા 5 એટલે b આવશે 6 ભાગ્યા √5 તથા a² છે 4 એટલે a આવશે ફક્ત 2. અહીંયા વિદ્યાર્થીઓ y ધન છે એટલે તમારું પ્રધાન અક્ષ પાક્કું y અક્ષ જ થશે, આઈ મીન મુખ્ય અક્ષ. આ રીતનું આમાં અહીંયા આવશે આપણો ગૌણ અક્ષ, જેને તમે S અને S' થી કહી શકશો, અને અહીંયા તમારું ઉગમ બિંદુ 0 0. હવે વિદ્યાર્થીઓ આપણે આગળ વધશું કેસ નંબર 3 થી. સૂત્ર નંબર 3, પ્રધાન અક્ષ y અક્ષ હોવાથી a² બરાબર b² a² માઇનસ 1, તો a² છે 4, b² છે 36 ભાગ્યા 5, અને આ વિદ્યાર્થીઓ a² માઇનસ 1 એઝ ઇટ ઇઝ આવી જશે તમને 4 ગુણ્યા 9 ચોક 36 એટલે એક્ઝેક્ટલી આવશે આ 5/9 પ્લસ 1 એટલે a² આવશે તમને 9 ને 5 14, એટલે e આવશે વિદ્યાર્થીઓ √14 ભાગ્યા 3. √14/3 એટલે મોર દેન 9 છે એટલે ગ્રેટર દેન 1 જ કહેવાય અને વિદ્યાર્થી મિત્રો. અહીંથી હવે જશું આપણે આપણો કેસ. યસ, નાભી ઓ S તથા S' જે પ્લસ ઓર માઇનસ તમારા y અક્ષ પર હોવાથી આ જે મેઇન અક્ષ છે એટલે 0, પ્લસ ઓર માઇનસ b, જે વિદ્યાર્થીઓ આ રીતે આવશે 0, પ્લસ ઓર માઇનસ b નું સ્થાન 6 ભાગ્યા √5 6 ભાગ્યા √5, અને e જે છે વિદ્યાર્થીઓ એ તમારે √14 ભાગ્યા 3 લખવી પડે, અને બસ આ જ આન્સર 3 2 જા એટલે 0, પ્લસ ઓર માઇનસ બીનું સ્થાન ભર્યું છે મેં 6 √5 અને e ભર્યું છે √14/3 એટલે આવશે તમને 2 √14/5. આનાથી વિશેષ કાંઈ ન કરશું. નેક્સ્ટ કઈ છે આગળ શિરોબિંદુ. તે બી ક્યાં? x અક્ષ પર, સોરી y અક્ષ પર, એટલે b તથા b' જે તમને આ જ રીતે લઈ જશે. આની વાત કરું છું મેં, આ b આ b', જેમાં 0, પ્લસ ઓર માઇનસ b, એટલે 0, પ્લસ ઓર માઇનસમાં b તમને ખ્યાલ છે 6 ભાગ્યા √5. અને ત્રીજું હવે આવે છે નાભી લંબની લંબાઈ, એટલે ફક્ત વિદ્યાર્થીઓ આ L આ L છે, આ L છે, જેમાં આવશે તમને 2 a² ભાગ્યા માન b. આમાં વિદ્યાર્થી તમે a² કરી શકશો અહીંયાથી કલેક્શન કેટલું 4, અને માન b તમે અહીંથી લઈ શકશો 6 ભાગ્યા √5. બસ આનાથી વિશેષમાં કંઈ ન થાય. આ કેન્સલ 2 3 જા એટલે આવશે 4 √5 ભાગ્યા 3, અને અહીંયા વિદ્યાર્થીઓ આપણો આ કેસ પણ પૂરો થાય છે. નેક્સ્ટ આવે છે પ્રશ્ન નંબર 6, જેને પણ આ જ રીતે ઇક્વેશન્સમાં એ લોકો બનાવેલું છે. 49y² થી x અને અચળ આપી છે કિંમત. આકૃતિ આ જ આવે છે એટલે મેં રફ નથી કરતો. 49y² માઇનસ 16x² માઇનસ 16x² ઇઝ ઇક્વલ ટુ 784. યસ, પાછું ચેક કરી લે. 49y²
ઓછા 16x² ઇઝ ઇક્વલ ટુ 784. આ દાખલો પણ વિદ્યાર્થી મિત્રો પરીક્ષાલક્ષી આઈએમપીના લિસ્ટમાં રાખજો. એટલે 49y² ભાગ્યા 784 16x² ભાગ્યા 784 ઇઝ ઇક્વલ ટુ 1. આને આપણે વિદ્યાર્થીઓ ડિવાઈડ કરી દઈએ 784 ને ભાગ્યા 416થી, એટલે 16 ચોખ્ખું 64. યસ, આ રીતનું આવશે. અહીંયા 4, અહીંયા 1, અહીંયા 4, એટલે 16 નવ્વા 144. કારણ કે 9 6 56, 4 વધી 5, 9 1 9 ને 5 14. યસ, એટલે 49 આવશે. એટલે ઇટ મીન્સ તમને 49y² 16x² આવી રીતે વિદ્યાર્થી મિત્રો મળવાનું. 16 ગુણ્યા 49, 16 ગુણ્યા 49 જે સરળ છે. આ કેન્સલ, આ કેન્સલ. ઇન શોર્ટ y² ભાગ્યા 16, x² ભાગ્યા 49, y² ભાગ્યા 16 અને x² ભાગ્યા 49. આ જ આકૃતિ આવવાની છે સેમ એઝ. અને ગણતરીમાં હવે આપણે એ બી અને ઈ તરફ વિદ્યાર્થીઓ આગળ વધીએ. એટલે આને સરખાઈ દઈએ. y² ભાગ્યા b² ઓછા x² ભાગ્યા x² બરાબર 1. અને અહીંથી તમે વિદ્યાર્થીઓ કમ્પેર કરો તો b² 16, b 4, a² 49, a 7 ને પ્રધાન અક્ષ કયો છે? y અક્ષ. કેવી રીતે ખબર પડી? y ધન છે, x ઋણ છે. માટે આપણે લેશું વિદ્યાર્થીઓ a² બરાબર b² e² -1, જેમાં a² છે 49, b² 16 અને e² -1, એટલે 49 ભાગ્યા 16 e² -1. હવે તમે આને સોલ્વ કરી શકશો એક જ રીતે. તો 49/16 +1 e², એટલે ટોટલ આવશે તમને e². 49 + 16 ભાગ્યા 16. બસ આને 49 + 16 વિદ્યાર્થીઓ તમે એડ કરી દેશો. એટલે 9 ને 6 15 વધી 1 4 5 ને 1 6, એટલે એ આવશે વિદ્યાર્થીઓ √65/4. કારણ કે 64 8ની વેલ્યુ મોટી થાય ભાગ્યા 4, એટલે આ જ આવશે તમારું >1. ને હવે વિદ્યાર્થીઓ નાભીઓ પછી આ બધું સેમ જ લખવાનું છે, ખાલી મૂલ્ય જ અલગ આવશે. ચાલો, નાભીઓ છે 0, ±b. જેમાં b છે મારી પાસે વિદ્યાર્થીઓ 4, e છે √65/4, એટલે આ કેન્સલ. એટલે 0, ±√65. હવે y અક્ષ પરનું બિંદુ વિદ્યાર્થીઓ આ 0, ±, પણ b છે કેટલું? 4. સેમ એઝ અહીંયા a² આવશે તમારું 49, પણ વિદ્યાર્થીઓ b આવી જશે તમારું 4, એટલે 49/2. આ કેન્સલ 2 2 ઝા. આવો ઉકેલ આવશે. ચાલો, હવે પ્રશ્ન 7 થી 15 સુધીના પ્રશ્નમાં શરત આપી છે અને પૂછે છે અતિવલયનું પ્રમાણિત સમીકરણ. એટલે આપણે પ્રશ્ન 7 થી વિદ્યાર્થી હવે જવાના છે કે જો શરત પ્રમાણે મેં વિદ્યાર્થીઓના અંદર આગળ વધીશ. ચલો વિદ્યાર્થીઓ, 7મા પ્રશ્નમાં છે શિરોબિંદુઓ આપેલા છે ±20 અને નાભીઓ છે ±30 અને પૂછે છે અતિવલયનું પ્રમાણિત સમીકરણ મેળવો. બહુ સરળ અને સિમ્પલ રીતે વિદ્યાર્થીઓ આપણે સમજવાનો પ્રયાસ કરશું. નાભી જે અક્ષ પર હોય એ જ તમારું મુખ્ય અક્ષ કહેવાય. અહીંયા તમારી બે નિયામિકા હશે. આ નાભી છે 30 -30 અને અહીંયા તમારા શિરોબિંદુ a' એ આયરા -20 અને 20. કેટલું ઇઝી છે. જો નાભીઓ ±a0 ±30, એટલે એ આવી જશે ફક્ત 3, તથા શિરોબિંદુ ±a0
જેને હું દર્શાવી દઈશ ±2 0, એટલે એ આવશે ફક્ત 2. આ બંનેને મિક્સ કરી દઈએ. શરત નંબર 3 3 b² બરાબર a² a² - 1, એટલે a² - a². વિદ્યાર્થીઓ a છે 3 અને a છે 2, 9 - 4 5. આ બી મળી ગયું, આ એ મળી ગયું. માટે પ્રમાણિત અતિવલય, જેમાં અંદર વિદ્યાર્થીઓ પહેલો કેસ છે, પ્રથમ કેસ x² / a² - y² / b² બરાબર 1. અને અહીંયા તમે વિદ્યાર્થી ઉકેલ લાવી શકશો. a² જે છે 2 નો વર્ગ 4, b² એટલે 5. બસ આનાથી વિશેષમાં આપણે કશું નહીં કરી શકીએ. અને આમાં જશું ક્વેશ્ચન નંબર 8 કે જો બહુ ટૂંકા સમ છે અને તરત સમજાઈ જાય તેવા છે. જો શિરોબિંદુઓ ઝીરો કોમા ±5 અને નાભીઓ 0, ±8. શિરોબિંદુઓ છે 0, ±5 અને નાભીઓ. વિદ્યાર્થી આ વખતે નાભી જો y અક્ષ પર છે, એટલે આ રીતનો મેં તો ઉકેલ દર્શાવીશ. આ y અક્ષ, આ x અક્ષ, આ રીતે. આમાં બી આમ જશે, અહીંયા આવી જશે તમારા નાભી s s'. અને શિરોબિંદુ વિદ્યાર્થી અહીંયા આવશે તમારું b b'. એકદમ ઇઝી વે. યસ, પહેલાં નાભીથી સ્ટાર્ટ કરીએ તો નાભીઓ, પહેલું ધ્યાન તમારું વિદ્યાર્થી નાભી પર જ જવું જોઈએ. ±0, ±8, 0, ±b, એટલે b આવી જશે ફક્ત ને ફક્ત 8. હવે વિદ્યાર્થીઓ શિરોબિંદુઓ જેમાં તમારી પાસે છે 0, ±5, પણ આપણી પાસે છે 0, ±b, b બરાબર 5. અને બંનેને ક્લબ કરીને સૂત્ર નંબર 3 કે હવે a² બરાબર b², a² - 1, આ a² સેમ, b² - b². વિદ્યાર્થી b છે 8 પણ b છે 5, એટલે 8 નો વર્ગ 64 ને 5 નો વર્ગ 25. આ તમને મળશે a². યસ, 64 - 25 કરી દઈએ ખાલી, એટલે આવશે 5. 14 માંથી 5 જાય તો 9, 9 ને 5 14, ને 5 માંથી 2 જાય તો 3, 39. આ 39 વિદ્યાર્થીઓ તમને કિંમત મળશે. ને હવે પ્રમાણિત અતિવલય, જેનો મુખ્ય અક્ષ y અક્ષ છે, એટલે y² / b², x² / a² = 1. ને હવે કિંમત વિદ્યાર્થી b² લાગશે તમને અહીંથી 5, 25. આમાં a અને b નાનું મોટું હોઈ શકે. હા કે તમારે એના પર ડિપેન્ડ નથી રહેવાનું, એ કોઈ પણ હોઈ શકે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 9. આ પણ એવું જ છે ને બહુ મજાનું છે. 9મું, શિરોબિંદુઓ આપ્યા છે તમને 0, ±3 અને નાભીઓ 0, ±5, ±3 અને નાભીઓ 0, ±5. વિદ્યાર્થી આમાં નાભી પર જ ફોકસ કરવાનું. નાભી y અક્ષ પર છે, એટલે તમારી આકૃતિ કંઈક આવી જવાની આ રીતે. એક આમ, એક આમ. અહીં આવી જશે તમારો s નાભી, આ શિરોબિંદુ b b'. બસ આપણે નાભીથી સ્ટાર્ટ કરવાનું વિદ્યાર્થીઓ પહેલાં, કારણ કે નાભીથી જ આકૃતિનું ડિસિઝન લેવાય. નાભીઓ છે 0, ±b, એટલે b આવી જશે એક્ઝેક્ટલી 5. પછી લઈએ આપણે શિરોબિંદુઓ, એટલે આની વાત કરે છે b અને b' ની, જે છે 0, ±b,
+-3 એટલે વિદ્યાર્થીઓ બી આવી જશે એક્ઝેક્ટલી કેટલું 3. હવે સૂત્ર નંબર 3 આ જ કેસ પાછો કરાવું છું જેમાં a² બરાબર b² a² - 1 આવી જશે b² ઓછા b². એમાં બી છે વિદ્યાર્થીઓ 5 અને બી છે 3 એટલે 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9, આ આવી જશે ફક્ત 16. બી અને એ માટે પ્રમાણિત અતિવલય જે આવશે આ રીતનું y² ભાગ્યા b² ઓછા x² ભાગ્યા a² બરાબર 1. ને બસ અહીંથી કિંમત ભરવાની છે. b² છે તમારો 3 નો વર્ગ 9, a² છે 16. બીજું મેં કશું નથી કર્યું. બી મૂકી દીધું છે 9, a² મૂકી દીધું છે 16. નેક્સ્ટ આવે છે વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર 9 પછી હવે 10. 10માં થોડુંક ભિન્ન છે. એને બી આ જ રીતે સમજવાનો પ્રયાસ આપણે વિદ્યાર્થીઓ કરશું. પ્રશ્ન 10 પણ પરીક્ષાલક્ષી આઈએમપી છે કે નાભીઓ ±50 અને મુખ્ય અક્ષની લંબાઈ 8 છે. મુખ્ય અક્ષની લંબાઈ વિદ્યાર્થીઓ નાભી પરથી નક્કી થશે તમારો મુખ્ય અક્ષ કયો છે. નાભી એક્સ અક્ષ પર છે જો 50 એટલે એક આમ આવશે, એક આમ આવશે, એક અહીંયા એસ ડેશ, આ રહેશે નિયમિકા, આ આપણો વાય અક્ષ, એક્સ અક્ષ. આકૃતિ ફરજિયાત પાડવાની. નાભી 50 બતાવે છે જો એટલે અહીંયા 5 -5. મુખ્ય અક્ષ કયો રહેશે? એક્સ અક્ષ રહેવાનો. યસ. અને એની લંબાઈ રહેશે આ અહીંયાથી એ થી એ ડેશ. ચાલો આપણે નાભીથી સ્ટાર્ટ કરશું વિદ્યાર્થીઓ. તો ±50 પણ હું લખીશ ±A0. ઇટ મીન્સ એ આવી જશે 5 એક્ઝેક્ટલી. હવે મુખ્ય અક્ષ એટલે એક્સ અક્ષની લંબાઈ એટલે વિદ્યાર્થીઓ એ થી એ ડેશની વાત કરે છે. 8 છે પણ 2 માનાંકે થઈ જશે એટલે એ બરાબર 4. એ આવી ગયું, એ આવી ગયું. સૂત્ર નંબર 3 વિદ્યાર્થીઓ લાગે ને લાગે જ. b² બરાબર a² -1 જે છે a² વાંચો a². એ છે તમારું 5, એ છે 4 એટલે 25 - 16 દેટ મીન્સ 9. અને હવે પ્રમાણિત અતિવલય માટે પ્રમાણિત અતિવલય જે આવશે પ્રધાન અક્ષ એક્સ અક્ષ હોવાથી x² ભાગ્યા a² y² ભાગ્યા b² = 1. અહીંયા કિંમતો મૂકતા જવું. મેં વિદ્યાર્થી a² લાગશે તમારું 4 નો વર્ગ 16, b² લાગશે 9 અને આને તમારે ખાલી a² 16 અને y b² 9 મૂકી દેવાનું રહેશે. એટલે આપણો ઉકેલ વિદ્યાર્થીઓ આવી ગયો કહેવાય. નેક્સ્ટ પ્રશ્ન 11. એ પણ મજાનો કેસ છે અને આ જ રીતે આને બી આપણે વિદ્યાર્થીઓ લઈ જશું. નાભીઓ આપી છે 0, ±13 અને અનુબદ્ધ અક્ષની લંબાઈ જે છે 24. અનુબદ્ધ અક્ષની લંબાઈ વિદ્યાર્થીઓ આમાં બી તમે ફોકસ કરશો પહેલાં તો નાભી પરથી જ નક્કી કરાશે. નાભી છે વાય એક્સ પર એટલે આ રીતે મેં તો આકૃતિ પાડી દઈશ. આમ જશે, અહીંયા તમારી નાભી આવશે એસ ડેશ અને એસ, આ બે નિયામિક આવી જશે. ઇઝી છે. નાભીથી સ્ટાર્ટ કરી દઈએ આપણે. તો 0, ±13 અહીંયા આવશે નાભી 0, ±b એટલે વિદ્યાર્થીઓ બી આવી ગયું એક્ઝેક્ટલી કેટલું 13. હવે જશું અનુબદ્ધ અક્ષની લંબાઈ
તો અહીં તો મુખ્ય અક્ષ કયો છે? ગૌણ અક્ષ. મુખ્ય અક્ષ વાય અક્ષ છે, એ લખવાનું મુખ્ય. અહીં મુખ્ય અક્ષ વાય અક્ષ હોવાથી આપણે અનુબદ્ધ અક્ષની લંબાઈ, અનુબદ્ધ એટલે ગૌણ અક્ષની લંબાઈ કહેવાય છે એને વિદ્યાર્થીઓ. યસ, અનુબદ્ધ અક્ષની લંબાઈ પરથી તમે નક્કી કરી શકશો અહીંયા વિદ્યાર્થીઓ. આની લંબાઈમાં આ તમારી મુખ્ય અક્ષની લંબાઈ થઈ ગઈ બી બી ડેશ, આપણે ગૌણ અક્ષની લંબાઈનો તરીકે જશો આગળ. ચાલો તો વિદ્યાર્થીઓ આપણે વાય અક્ષ મુખ્ય અક્ષ હોવાથી આપણે લખશું અનુબદ્ધ અક્ષ એટલે ગૌણ અક્ષ. એક્સ અક્ષની લંબાઈ આપણે વિદ્યાર્થીઓ 24 લઈ લેશું અને એ 2 માનાંકે છે એટલે એ આવી જશે ફક્ત 12. હવે આનો ઉપયોગ કરીને આપણું કેસ નંબર 3 જે છે એ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર, એ સ્ક્વેર માઇનસ 1 એટલે આ થશે વિદ્યાર્થીઓ બી સ્ક્વેર ઓછા બી સ્ક્વેર. એ સ્ક્વેર છે 12નો વર્ગ, બી છે 13નો વર્ગ એટલે વિદ્યાર્થીઓ આ 144 169 આન્સર આવશે 169 માઇનસ 144 દેટ મીન્સ 25. આ આવશે તમને બી સ્ક્વેરની લંબાઈ. ને માટે લાસ્ટમાં હવે ઉકેલ માટે પ્રમાણિત અતિવલય જે આવશે મેઇન અક્ષ વાય અક્ષ હોવાથી વાય સ્ક્વેર ભાગ્યા બી સ્ક્વેર એક્સ સ્ક્વેર ભાગ્યા એ સ્ક્વેર આ રીતે તમે વિદ્યાર્થીઓ લખી શકો. એમાં બી સ્ક્વેર જે છે એ 25 પણ એ સ્ક્વેર જે છે 12 એટલે 144. આ રીતનું વિદ્યાર્થીઓ તમારા ઉકેલમાં તમે આને જોઈ શકશો. નેક્સ્ટ પ્રશ્ન 12. ક્વેશ્ચન નંબર 12 જેમાં આ જ રીતે કહે છે પણ ક્વેશ્ચનમાં એમ કહે છે કે નાભીઓ, આ વિદ્યાર્થીઓ આઈએમપી ક્વેશ્ચન્સ ±3√5,0 અને નાભિલંબની લંબાઈ જે છે 8. આમાં પણ વિદ્યાર્થીઓ મેઇન પ્રધાન અક્ષ કયો છે? એ જ મેઇન છે. એક્સ અક્ષ પર છે નાભી એટલે આકૃતિ તમારી આમ જશે. આમ છે તમારો અતિવલય, અહીંયા એસ એસ ડેશ આ નિયામિકા વાય અક્ષ એક્સ અક્ષ આટલું તો લખી જ દેવાનું. હવે તમે જોશો વિદ્યાર્થીઓ તો નાભીથી સ્ટાર્ટ કરીએ ±8,0 ±3√5,0 એટલે એ આવશે 3√5 આ રીતે. હવે નાભિલંબની લંબાઈ આ જ રીતે વધશું તો જશે વિદ્યાર્થી આને કહેવાય નાભિલંબની લંબાઈ 2b² a બરાબર 8 એટલે b² આવશે 2 ચોકું 8 4a અને તમારે સ્ટેટમેન્ટ 1 કહેવું પડશે. અને આ દાખલો વિદ્યાર્થી આઈએમપી એટલા માટે અહીંયાથી જરા ગણતરી છે ને તમારે ડીપમાં જવું પડે તો જ એ આન્સર મળે. એટલે હવે આપણો કેસ નંબર 3 છે. b² બરાબર a² માઇનસ 1 અહીંયા મૂકી દે 4a a² ઓછા a² 4a વિદ્યાર્થી a છે 3√5 વર્ગ અને આ સેમ એસ. આને ઉકેલી કાઢશું એટલે આવશે આ 4a 3 વર્ગ 9 √5 વર્ગ 5 એટલે a² વત્તા 4a ઓછા 9 5 45 a² 4 અને 9 5 45 45 અવયવ 4 લાવવાના. અહીંથી આવી જશે વિદ્યાર્થીઓ એક a 5 9 5 45 અને +9 ને ઓછા 5 9 5 45 +4 જોઈએ એટલે +9 એ 4 એટલે એ આવશે તમને -9 અથવા એ આવશે 5. વિદ્યાર્થીઓ અહીંયાથી a ઓછા 9 તમને b² 4a માં મૂકશો એટલે ઓછા 36 થશે જે અશક્ય છે. આને તમે શક્ય ના કરી શકો, આવશે જ નહીં ઉકેલ. નેગેટિવ વેલ્યુ આવી નહીં શકે સ્ક્વેર. હા અહીંયા આવશે b² બરાબર 4a એટલે આવશે 5 ચોકું 20 b² આવી ગયું. માટે પ્રમાણિત અતિવલય જે આ રીતનો થશે પ્રધાન અક્ષ એક્સ અક્ષ હોવાથી
एक्स स्क्वेर भाग्या ए स्क्वेर वाय स्क्वेर भाग्या बी स्क्वेर ने तमे आ रीते आने मूकी शको। विद्यार्थीओ ए स्क्वेर है 5 નો વર્ગ એટલે 25, बी स्क्वेर है 20 અને આને તમે આન્સરના સ્વરૂપે વિદ્યાર્થીઓ સમજી શકો। નેક્સ્ટ પ્રશ્ન નંબર 13 બી આ દિશામાં છે અને આઈએમપી લિસ્ટમાં રાખવાનું છે। જેમાં પ્રશ્ન આવ્યો છે વિદ્યાર્થીઓ તમને કંઈક આવી રીતે। ચાલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ આગળ વધીશ પ્રશ્ન નંબર 13 પર। નાભીઓ આપી છે ±40 અને નાભિલંબની લંબાઈ સેમ જ રીતે આપી છે તમને 12। એટલે પહેલાં જેવો સમ થઈ જશે આ બી, પણ અહીં પ્રધાન અક્ષ ક્યાં છે જોઈ લેવાનું। નાભી એક્સ અક્ષ પર છે એટલે વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિ આમ પાડી દેશો। આ એક્સ અક્ષ, વાય અક્ષ, આ આપણા બે વક્રો અને અહીંયા નિયમિકા। આ નાભી આવશે એસ એસ ડેશ 40 -40 એના પરથી જ નક્કી થાય નાભિલંબની લંબાઈ। એટલે વિદ્યાર્થી મેં તો આવી રીતે લઈ જઈશ નાભીઓ ±4 પણ એકચ્યુઅલી ±8,0 એટલે એ આવી જશે 4 ને હવે યસ નાભી લંબની લંબાઈ એલ એલ ડેશ જો તમને યાદ હોય તો 2b²/a જે 12 પહેલાંમાં સમજાવી તે જ સમજાવું છું મેં તો। યસ એટલે આ કેન્સલ થશે 6 એટલે b² = 6a। આની ઇક્વેશન નંબર 1 આપી જ દઈએ આપણે અને સ્ટાર્ટ કરી દઈએ સૂત્ર જે છે b² = a² - 1 b² છે 6a। આ કિંમત સીધી અહીંયા ભરી દઈશું આપણે અને અહીંયા આવશે વિદ્યાર્થીઓ a² - a² એટલે 6a એ આવ્યું 4 અને a² સેમ એટલે પેલા જેવો જ સમ થવાનો આ બી મીન્સ મળશે તમને a² + 6a 4 નો વર્ગ 16 એટલે 8 × 2 = 16 આવશે વિદ્યાર્થીઓ +8 - 2 પાછું જોઈ લે a² આ બાજુ આવશે 6a ને -4 નો વર્ગ 16 ને 16 ના અવયવ 8 × 2 = 16 + 8 - 2 તો અહીંથી તમને બે ઉકેલ મળવાના એક a = -8 અથવા એક a = 2 આમ પણ આ કેસ આગળ જશે જ નહીં કારણ કે તમે b² બરાબર મૂકશો 6a એટલે 8 × 48 અશક્ય છે જે વિદ્યાર્થી મિત્રો અશક્ય છે। તો આ શક્ય થઈ શકશે b² = 6a એટલે આવશે 6 × 12 ટોટલ આ રીતે। ને હવે ઉકેલ માટે પ્રમાણિત આપણા માટે અતિવલય વિદ્યાર્થી પ્રધાન અક્ષ એક્સ અક્ષ છે મુખ્ય અક્ષ x² ભાગ્યા a² y² ભાગ્યા b² માં આ રીતે મૂલી દઈએ। a² આવશે 2 નો વર્ગ 4 પણ b² આવશે 12 બસ આનાથી વિશેષમાં વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ના કરી શકીએ। નેક્સ્ટ આવે છે પ્રશ્ન નંબર 14 એ પણ સરસ મજાનો પ્રશ્ન છે। આ જ ફિલ્ડમાં આપણે વધશું આગળ। ક્વેશ્ચન 14 જેમાં આપ્યું છે તમને શિરોબિંદુ અને ઉત્કેન્દ્રતા આપી છે। આ વખતે શિરોબિંદુઓ છે ±70 અને વિદ્યાર્થીઓ એ આપી છે 4/3 ચેક કરી લેવાનું >1 એટલે અતિવલય। આ રીતે તમારો વિદ્યાર્થી શિરોબિંદુ હશે એક્સ અક્ષ પર જ છે તો એટલે મેં તો આ જ રીતે સમજાવીશ। વાય અક્ષ અહીંયા નાભી હશે પણ આ શિરોબિંદુની વાત કરે છે લોકો a ડેશની 70 -70 આમ તો કંઈ નહીં શિરોબિંદુથી સ્ટાર્ટ કરી દઈએ ±70 મેં લખીશ ±a0 વિદ્યાર્થી મિત્રો એ આવી જશે ફક્ત 7 જરા ક્વેશ્ચનમાં પાછું જોઈ લઈએ 7 જ છે। હવે વિદ્યાર્થીઓ એ તો ખબર જ છે તમને એટલે b² = a² - 1
એટલે બી સ્ક્વેર નથી ખબર, એ છે 7નો સ્ક્વેર, એ સ્ક્વેર છે 16/9, એટલે આવશે બી સ્ક્વેર 7નો સ્ક્વેર 49, અને આ આવશે વિદ્યાર્થી તમારો ઉકેલ 16 - 9 7/9, 7 × 2 = 14, 15 × 1 = 16, એટલે બી સ્ક્વેર જ મળી ગયું તમને. લો 7 × 49 343/9. ચેક કરવું તો કરી લઈએ. 7 × 9 = 63, બધી 6, 7 × 28, 29 30, 31 32, 33 ને 34. માટે પ્રમાણિત અતિવલય આવી ગયું x² - a² y² / b². બસ વિદ્યાર્થી મિત્રો, આમાં કિંમત ફરી દઈએ. a² છે 7નો વર્ગ 49, b² 343/9, એ 9 ઉપર જશે એટલે x² / 49 9y² / 343 = 1. બસ આ જ તમારો નાનકડો ઉકેલ હશે. હવે આવે છે વિદ્યાર્થીઓ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 15. એ પણ પરીક્ષાલક્ષી આઈએમપી છે. અને આ જ રીતે સમજવાનું છે. ક્વેશ્ચન નંબર 15, જે વિદ્યાર્થીઓ આ સ્વાધ્યાયનો છેલ્લો સમ છે કે નાભીઓ +, ±√10 અને 2 3 માંથી પસાર થાય છે. આ આઈએમપી સમ છે અને તમારે વિદ્યાર્થીઓ મોસ્ટ આઈએમપીની લિસ્ટમાં રાખવાનું છે. નાભીઓ જ્યાં છે તે પ્રમાણે તમારું અતિવલય આવશે તો આમ વાય એક્સ પર છે વિદ્યાર્થી મિત્રો, આમ રહેશે અને પસાર થાય છે 2 3 માંથી, એટલે અહીંયા કંઈક પસાર થાય છે. યસ, નાભીઓ આપણે લઈ લઈશું 0, ±√10, પણ એ આવશે 0, ±b, એટલે b આવશે √10, અને આટલું આપણે છોડી દઈએ. હવે ધારો કે અતિવલય આ છે y² / b² - x² / a² = 1, જે શામાંથી પસાર થાય છે 2, 3 માંથી પસાર થાય છે. આમાંથી તમે વિદ્યાર્થીઓને પસાર કરી દેવું 2, 3 માંથી. તમને x અને yની કિંમતમાં મૂકવાનું રહેશે. yની જગ્યાએ 3 એટલે 9, પછી xની જગ્યાએ 2 એટલે 4, a² = 1. અહીં તમારે વિદ્યાર્થીઓ આ પણ સૂત્ર લખવું પડશે કે આ કયા કેસ પર આધારિત છે. કેસ નંબર 2 એટલે a² = b². વિદ્યાર્થી મિત્રો e² - 1 આવશે. આ a² અહીંયા મુકાઈ જશે પહેલાંની કિંમત, પણ એમાં જરાક આપણે હજુ મોટિવેટ કરી દઈએ અને તો એ આવી જશે b √10 એટલે 10 - b². આ કિંમત સમીકરણ 1 આપી દેજો અને એને અહીંયા લઈ આવીએ આ જગ્યાએ, એટલે 9/b² - 4/a² છે 10 - b² = 1. હવે આને વિદ્યાર્થીઓ ગમે એમ કરીને સોલ્વ કરી નાખવાનું છે. એટલે આવશે ટોટલ તમારું ઇક્વેશન્સ 9 with 10 - b² - 4 with b² = b² with 10 - b². આમ એટલે આવી જશે તમારું 90, 9b² 4b² ને આ બાજુ 10b² - b ની 4 ઘાત. આ વિદ્યાર્થી દાખલો થોડો લાંબો જવાનો છે અને બહુ જ એને શાંતિથી આપણે ધીરે ધીરે પૂર્ણ કરવાના છે. જેમાં આવું કંઈક મળશે તમને. આ ને આ થઈ જશે સમાન પદો, એટલે 90 - આ થઈ જશે 9 અને 4 13b², અને આ બાજુ -10b² વત્તા b ની 4 ઘાત 0, એટલે b ની 4 ઘાત ઓછા 23b² વત્તા 90. અહીંયા આવી જશે વિદ્યાર્થીઓ 90ના ટુકડા 18 × 90, 18 ને 5 23 થઈ જશે. યસ, 18 19 20 21 22 ને 23, એટલે b² - 18 b² - 5, એટલે એક આવશે તમારું 18 અથવા 5. હવે અહીંથી નક્કી થશે તમારો ઉકેલ કયો તે. તો આ તમે જે સમીકરણ બનાવેલું a² 10 - b² એમાં મેલી દે 18 - 8
જે વિદ્યાર્થીઓ અશક્ય છે તમે આને આગળ લઈ જઈ શકો. હા, આ આવશે a સ્ક્વેર 10 ઓછા b સ્ક્વેર જે છે 5, એટલે a સ્ક્વેર આવી જશે 5, b સ્ક્વેર પણ 5. વિદ્યાર્થીઓ જ્યારે બી a અને b સેમ હોય ને એને લંબાતી વલય કહેવાય. કયો વલય કહેવાય? લંબાતી વલય. માટે પ્રમાણિત અતિવલય તમારું ધ્યાન દોરું છું તો પ્રધાન અક્ષ અહીંયા y અક્ષ છે, એટલે y સ્ક્વેર ભાગ્યા b સ્ક્વેર, x સ્ક્વેર ભાગ્યા a સ્ક્વેર બરાબર 1. એને તમે આ રીતે મૂકી શકશો. b સ્ક્વેર છે 5 અને a સ્ક્વેર છે 5, એટલે y સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર બરાબર 5. એ નોંધ તરીકે યાદ રાખજો, જ્યારે પણ a અને b સેમ હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે આ અતિવલય લંબાતી વલય કહેવાય. અને અહીંયા વિદ્યાર્થીઓ આપણો આ જ દાખલાનો ઉત્તર છે એક્ઝામ IMP પ્રશ્ન પૂરો થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ સ્વાધ્યાયના પૂર્ણ કરવાની સાથે આપણું આ સ્વાધ્યાય તે પૂરું થઈ ગયું છે. ત્યારબાદ પ્રકીર્ણ ઉદાહરણો અને પ્રકીર્ણ સ્વાધ્યાય 11 વિદ્યાર્થીઓ સિલેબસ વાઇઝ નથી એટલે આપણે એને કેન્સલ સમજશું. અને અહીંયા આપણો આ ચેપ્ટર પણ વિદ્યાર્થીઓ શાંકોવાળું, જેમાં 4 કેસ વર્તુળ, પરવલય, ઉપવલય અને અતિવલય આપણે વિદ્યાર્થીઓ એકદમ આરામથી પૂર્ણ કર્યું. અહીંયા આપણે વિદ્યાર્થીઓ વિડીયો સ્ટોપ કરશું અને નેક્સ્ટ અભ્યાસ નવા ચેપ્ટર સાથે આપણે નવા વિડીયો મળશું. બાય બાય.